નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો ટોપિક છે અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે કે શ્વસનની પ્રક્રિયા। આજના વિડીયોમાં આપણે વંદો, અળસિયું અને માછલી આ ત્રણમાં શ્વસનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કરીશું। સૌપ્રથમ એની આકૃતિ જોઈશું, આકૃતિ પરથી એની રચનાનો અભ્યાસ કરીશું અને રચના બાદ મુદ્દા પરથી એ શ્વસનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરીશું। આની પહેલાં આપણે માનવ શ્વસન તંત્રની એક વિડીયો અપલોડ કરેલ છે, એની અંદર મનુષ્યમાં શ્વસન કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે। જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો। તો આપણે આપણા મુદ્દાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે વંદાનો અભ્યાસ કરીશું। તો અહીંયા આગળ એક વંદાની આકૃતિ આપેલી છે, અગ્રભાગ છે, મધ્ય ભાગ છે અને પશ્વ ભાગ છે। હવે જે વંદો છે એ વંદાને આ રીતે માથાના ભાગે નાના છિદ્ર હોય છે, આ નાના જે છિદ્ર છે એ છિદ્ર મારફતે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે। આ જે છિદ્ર છે એને કહેવામાં આવે છે શ્વસન છિદ્ર। માથાના ભાગે બે નાના છિદ્ર હોય છે અને જે છિદ્રો છે એને કહેવામાં આવે છે શ્વસન છિદ્રો। આ શ્વસન છિદ્રો છે એ શ્વાસ નળી સાથે જોડાયેલા હોય છે। શ્વસન છિદ્રો શ્વાસ નળી સાથે જોડાયેલા હોય છે। આ શ્વાસ નળી પેશી સાથે જોડાયેલી હોય છે અને પેશી છે એ કોષો સાથે જોડાયેલી હોય છે। કોષ અને પેશીની વ્યાખ્યા કહીએ તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જો કોઈ હોય તો એ કોષ છે અને કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે। સૌપ્રથમ પેશી જોડાઈને કોષ અને કોષની અંદર આ શ્વસનની પ્રક્રિયા થાય છે। એટલે કે જે આ વંદો છે, આ વંદો હવામાંનો ઓક્સિજન જે ગ્રહણ કરશે તો સૌપ્રથમ શ્વસન છિદ્રોમાં જશે, શ્વસન છિદ્રોમાંથી શ્વાસ નળીમાં, શ્વાસ નળીમાંથી પેશીમાં અને પેશીમાંથી કોષમાં અને કોષની અંદર સમગ્ર શ્વસનની પ્રક્રિયા બાદ જે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે એ કાર્બન ડાયોક્સાઇડ એ જ માર્ગથી પુનઃ પાછો આવે છે। જોવા જઈએ તો કાર્બન ડાયોક્સાઇડ સૌપ્રથમ કોષમાંથી પેશીમાંથી શ્વાસ નળી અને શ્વાસ નળીમાંથી શ્વસન છિદ્ર મારફતે વાતાવરણની અંદર મુક્ત થાય છે। તમને આનો ક્રમ છે એ પૂછી શકે છે કે ભાઈ વંદાની અંદર શ્વસન તંત્રનો સાચો ક્રમ કયો? તો ખાસ યાદ રાખવાનું છે વાતાવરણની અંદર ઓક્સિજનમાંથી શ્વસન છિદ્રમાંથી શ્વાસ નળીમાંથી પેશી અને પેશીમાંથી કોષ। પેશી એટલે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ અને આ જે કોષ છે એ કોષોના સમૂહને આપણે પેશી કહીએ છે। તો આ પ્રકારે તમારે આકૃતિ યાદ રાખવાની છે, બરાબર। આ નીચે અગ્ર ઉપાંગો છે, આ પશ્વ ઉપાંગો છે, પાછળના પગ, આગળના પગ, આ મુખનો ભાગ છે, આગળવાળો જે છે આ મુખનો ભાગ છે। આ જે છિદ્ર દેખાય છે એને આપણે કીધું શ્વસન છિદ્ર। આ શ્વસન છિદ્ર પછી જે આ રચના જે દેખાય છે એને આપણે કહીશું શ્વાસ નળી અને જે શ્વાસ નળી છે એ આ કોષો સાથે જોડેલી હોય છે। આ કોષ છે, પેશી છે, આ બધા કોષ છે। હવે એની મુદ્દા પરથી થોડી માહિતી જોઈ લઈએ કે વંદો શરીરની બંને બાજુ નાના છિદ્રો ધરાવે છે। આ જે વંદો છે એ શરીરની બંને બાજુ એટલે કે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, બરાબર, આ બંને બાજુ શું ધરાવે છે તો છિદ્ર ધરાવે છે અને આ છિદ્રને જ શ્વસન છિદ્રો કહેવામાં આવે છે। આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહેવામાં આવે છે। વંદો શરીરની બંને બાજુ નાના છિદ્રો ધરાવે છે। માથાના ભાગે બે છિદ્રો હોય અને જે છિદ્રો છે એ છિદ્રોને જ શ્વસન છિદ્રો કહેવામાં આવે છે। વાત વિનિમય માટે એટલે ઓક્સિજન ગ્રહણ અને CO2 જે ઉચ્છ્વાસમાં બહાર કાઢવાની એ ક્રિયા માટે કીટકો નળીઓનું જાડું ધરાવે છે, બરાબર। જો આ કીટકની અંદર જ આવે છે આ નળીઓનું જે આ જાડું છે, આ જાડાને જ કહેવામાં આવે છે શ્વાસ નળી, બરાબર। વાત વિનિમય માટે એટલે શું કે કાર્બન ડાયોક્સાઇડ છે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર કાઢવો અને ઓક્સિજન ગ્રહણ કરવો, આ જે ક્રિયા છે એને જ આપણે વાત વિનિમયની ક્રિયા કહીએ છે। શ્વાસ નળી તરીકે ઓળખાય છે। સૌપ્રથમ તમે યાદ રાખી લો નાના છિદ્રો, આ નાના છિદ્રોને શ્વસન છિદ્રો કહેવાય। શ્વસન છિદ્રો શ્વાસ નળી સાથે જોડાયેલા હોય, શ્વાસ નળી છે પેશી સાથે જોડાયેલી હોય અને પેશી છે એ કોષો સાથે જોડાયેલી હોય છે। એનાથી આગળ O2 થી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા
O2 થી ભરપૂર હવા, હવાની અંદર ઓક્સિજન તો હોય છે, એના સિવાય નાઇટ્રોજન પણ 78% હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ 0.03% હોય છે. O2 થી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીમાં જાય છે, શ્વાસનળીઓમાં આવે છે અને આ શ્વાસનળીમાંથી પેશીમાં અને પેશીમાંથી કોષમાં પહોંચે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. હવે જે રીતે ઓક્સિજન કોષમાં પહોંચે છે એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી શ્વસન છિદ્રો મારફતે બહાર આવે છે. પછી એકવાર જોઈ લઈએ બે હવામાંનો ઓક્સિજન છે, શ્વસન છિદ્રોમાં જશે, શ્વસન છિદ્રોમાંથી શ્વાસનળીમાં જશે, શ્વાસનળીમાંથી પેશીમાં, પેશીમાંથી કોષમાં. આ કોષની અંદર ઓક્સિજન છે એ આવ્યા બાદ એની અંદર જે અશુદ્ધિ છે આ કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે એ જ ક્રમમાં પાછો જશે પહેલાં કોષની અંદર, કોષમાંથી પેશી, પેશીમાંથી શ્વાસનળી, શ્વાસનળીમાંથી શ્વસન છિદ્રો અને શ્વસન છિદ્રોમાંથી હવાની અંદર આ રીતે મુક્ત થાય છે. તો અહીંયા આગળ વંદાની અંદર શ્વસન કઈ રીતે થાય છે એ સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આગળ જોઈ. અહીંયા આગળ 3 વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે. એક છે શ્વાસ એટલે શું? તો ઓક્સિજન ગ્રહણ કરવાની પ્રક્રિયાને શ્વાસ કહેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની પ્રક્રિયાને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. શ્વાસોચ્છ્વાસ એટલે શું? તો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની અને ઓક્સિજન ગ્રહણ કરવાની પ્રક્રિયાને જ આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કહીએ છીએ. એક બીજી એક વ્યાખ્યા છે એ પણ તમારે યાદ રાખવાની છે. શ્વસન દર એટલે શું? તો શ્વસન દર એટલે 1 મિનિટની અંદર જેટલી વાર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરવામાં આવે એને શ્વસન દર કહેવામાં આવે છે. સૌપ્રથમ આ રીતે વંદાની આકૃતિ દોરવાની છે, પછી એનો ક્રમ લખવાનો છે, એના ક્રમ પછી આ રીતે મુદ્દા વાઇઝ તમારે સમજાવવાનો છે. ક્રમ ખાસ યાદ રાખવાનો છે. વાતાવરણની અંદર ઓક્સિજન, ઓક્સિજન છે શ્વસન છિદ્રો, શ્વસન છિદ્રોમાંથી શ્વાસનળી, શ્વાસનળીમાંથી પેશી અને પેશીમાંથી કોષ, કોષની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ પેશીમાં જશે, પેશીમાંથી શ્વાસનળીમાં જશે અને શ્વાસનળીમાંથી શ્વસન છિદ્રો મારફતે હવાની અંદર મુક્ત થશે. ત્યાં આગળ વંદાની માહિતી પૂરી થાય છે. બીજા નંબર પર આપણે જે મુદ્દો જોવાનો છે એ અળસિયાનો છે. તો સૌ પ્રથમ તમે અળસિયાની રચના જોઈ લો. બીજી વસ્તુ એક યાદ રાખવાની છે, કોઈ કીટકો છે એ શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે, જ્યાં અળસિયું છે એ ત્વચા દ્વારા, ચામડી દ્વારા શ્વસન કરે છે. એની અંદર કોઈ નાસિકા, નાક કે ભાઈ શ્વસન છિદ્રો, ઝાલરો આ બધી કોઈ રચના આવેલી હોતી નથી. અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. બરાબર. અળસિયાનું જે શરીર છે એ 120 જેટલા ભાગોની અંદર વલય આકારે વિભાજિત પામેલું હોય છે, કે 120 ભાગની અંદર એ જોડાયેલું શરીર હોય છે. બરાબર. અળસિયું જે છે એ જમીનને પોચી કરવા માટેનું કામ કરે છે. અળસિયું ખેડૂતના મિત્રો પણ તરીકે ઓળખાય છે. હવે અહીં અળસિયું જે છે એ ત્વચાની અંદરથી અગ્ર, મધ્ય કે પશ્વ કોઈ પણ જગ્યાએથી એ વાતાવરણનો ઓક્સિજન છે ગ્રહણ કરે છે, વાતાવરણનો ઓક્સિજન ગ્રહણ કરે છે અને એની અંદર શ્વાસ નળી જેવી કોઈ રચના હોતી નથી. એટલે હવાની અંદર ઓક્સિજન, આ જ ઓક્સિજન પેશીમાં જશે, આ જ ઓક્સિજન પેશીમાં જશે અને પેશીમાંથી કોષમાં જશે. કોષની અંદર રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે, આ કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી પેશીમાં જશે અને પેશીમાંથી વાતાવરણની અંદર ઉચ્છ્વાસ સ્વરૂપે મુક્ત થશે. અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. અળસિયું વંદાનું પૂછે તમને તો વંદો છે એ શ્વસન છિદ્રો દ્વારા, કીટકો છે એ બધા જ શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે. અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. અળસિયાની ત્વચા ભીની અને ચીકણી હોય છે. એનું જે શરીર છે એ શરીર પર આપણે આમ સ્પર્શ કરીએ તો ચીકણું હોય છે. દેડકાનું શરીર પણ એવું હોય છે. દેડકો જે છે એ ઉભયજીવી, એની અંદર ફેફસા દ્વારા શ્વસન થાય અને ત્વચા દ્વારા, ચામડી દ્વારા પણ શ્વસન થાય છે. તો એનું શરીર જે રીતે ચીકણું હોય છે એ જ રીતે અળસિયાનું શરીર પણ ચીકણું હોય છે. બરાબર. હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. જે વાતાવરણની અંદર હવા છે, હવાની અંદર ઓક્સિજન છે, 21% ઓક્સિજન આવેલો છે. 21%, 78% 78% નાઇટ્રોજન આવેલો છે અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ આવેલો
છે આ વાતાવરણની અંદર જે રહેલું છે એ વાતાવરણની અંદર આ સંપૂર્ણ 3 અને 1% અન્ય વાયુ એ જોડાઈને હવાનું નિર્માણ કરે છે. આ આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન સાથે સાથે હવાની અંદર રહેલા બધા જ ઘટકો નાક દ્વારા અથવા અહીંયા આગળ અળસિયાની અંદર ચામડી દ્વારા એના શરીરની અંદર પ્રવેશ પામે છે. હવા તેમાંથી સરળતાથી પસાર થાય છે. તો એની જે ત્વચા છે એ ભીની હોવાને કારણે અથવા ચીકણી હોવાના કારણે તેની અંદરથી હવા સરળતાથી પસાર થઈ શકે છે. તો અહીંયા આગળ એક અળસિયાની માહિતી પૂરી થઈ. સૌ પ્રથમ આપણે વંદાની માહિતી જોઈ, ત્યારબાદ અળસિયાની માહિતી જોઈ અને હવે જે પાણીની અંદર રહે છે એટલે કે માછલીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે એની આકૃતિ પરથી જોઈ લઈએ. આગળનો ભાગ છે અને અગ્રભાગ, મધ્યના ભાગને વચ્ચેવાળો જે ભાગ છે અને મધ્ય ભાગ અને પાછળનો ભાગ છે અને પશ્વ ભાગ આપણે કહીએ છે. તો અહીંયા આગળ મુખ છે. આ મુખ શું કરશે તો ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય કરશે. ખોરાક ગ્રહણ. આંખ છે તો તમને ખબર જ છે કે જોવા માટે કાર્ય કરે છે. આંખ છે શું કરે છે જોવા માટે કાર્ય કરે છે. આ જે ઉપર નીચે તમને દેખાય છે એને આપણે મીન પક્ષ કહીશું. મીન પક્ષ. આ જે છે એ તરવા માટે, પ્રચલન કરવા માટે, સ્થાનફેર કરવા માટે પણ ઉપયોગી છે. એના શરીર પર જે આ દેખાય છે ભીંગડા, આ શું કરે છે તો આ ભીંગડા છે એના શરીરના આવરણ એટલે કે એનું રક્ષણનું કાર્ય પણ કરે છે. અહીંયા આગળ ઉપર જે દેખાય છે ઝાલરો, ચૂઈ, આ શું કરે છે તો એનું મહત્વનું અંગ છે. માછલીની અંદર, જલચર પ્રાણીઓની અંદર પાણીની અંદર જે ઓગળી ગયેલો ઓક્સિજન છે આ ઓક્સિજન આ ચૂઈ દ્વારા જ શ્વસન માટે લેવામાં આવે છે. આપણે જ્યારે પાણીની અંદર પડી જઈએ તો પાણીની અંદર જે ઓગળી ગયેલો ઓક્સિજન છે એનો શ્વસન તરીકે ઉપયોગ મનુષ્ય કરી શકતા નથી. પણ જે આ માછલી છે આ માછલીની અંદર આ ચૂઈ ઝાલરો આવેલી છે. આ ઝાલરો દ્વારા એનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે. એના પછી અંતમાં પૂંછડી આવેલી છે. આનું કાર્ય શું છે તો ખાસ યાદ રાખજો. દિશા બદલવા માટે માછલીને જ્યારે તરવાની જે ક્રિયા છે એની અંદર જ્યારે દિશા બદલવાનું કાર્ય કરવાનું હોય ત્યારે એ પૂંછડી છે એ મદદ કરે છે. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે આ માછલીનો આકાર છે કેવો છે તો માછલીનો આકાર ધારારેખીય છે. ધારારેખીય બરાબર કે પાણીને કાપવા માટે આ ધારારેખીય આકાર માછલીનો જોવા મળે છે. હવે અહીંયા આગળ માછલીની અંદર શ્વસન કઈ રીતે થાય છે તો જેવી રીતે અળસિયાની અંદર શ્વસન થાય છે એ જ રીતે માછલીની અંદર થાય છે. બરાબર. સૌ પ્રથમ ઝાલરોની અંદર ઓગળી ગયેલો ઓક્સિજન પહોંચે છે. ઝાલરોમાંથી પેશીમાં અને પેશીમાંથી કોષમાં. કોષની અંદર જે રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ પેશીમાં આવે છે. પેશીમાંથી ઝાલરો મારફતે બહાર નીકળે છે. આ જે છે એ પ્રાણીઓની અંદર આપણે શ્વસન જોયું. આવી જ રીતે વનસ્પતિની અંદર પણ શ્વસન છે. જે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ્યારે શીખ્યા હતા એ વિડીયો પણ આપણે અપલોડ કરેલો છે, એ પણ તમે જોઈ લેજો. એની અંદર વનસ્પતિની અંદર સૌ પ્રથમ પાણી જે છે એ જમીનના કણોની વચ્ચે હોય છે. એ જમીનના કણોની વચ્ચેથી મૂળ રોમ એને સ્વીકારે છે એટલે કે ગ્રહણ કરે છે. મૂળ રોમમાંથી મૂળમાં જાય છે, મૂળમાંથી પ્રકાંડમાં, પ્રકાંડમાંથી પર્ણમાં. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ છે એ પર્ણમાંથી પાણી જે છે એનું શોષણ થાય છે એટલે કે પાણીની અંદર જે શોષણ જે થયેલું છે એ પર્ણમાં પહોંચે અને પર્ણની અંદર જે રીતે ઓક્સિજન મુક્ત થાય છે એ જ રીતે બાષ્પોત્સર્જનની ક્રિયા એટલે કે જે વધારાનું પાણી છે એ પાંદડાની ઉપર જે પર્ણરંધ્ર છે ત્યાં આગળ તમને પાણીના ટીપા જેવું જોવા મળશે. સવારના સમયની અંદર જુઓ તો જે ઝાકરવાળો જે સમય છે એ સમયગાળા દરમિયાન એ વધારાનું પાણી છે એ મુક્ત કરે છે. તો અહીંયા આગળ આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ વંદો જોયો, ત્યારબાદ અળસિયું અને ત્યારબાદ માછલી અને થોડી ચર્ચા વનસ્પતિની પણ કરેલી છે. તો આજના વિડીયોમાં આપણે આટલું જ. હવે પછી એકવાર વિજ્ઞાનના નવા જ ટોપિક સાથે મળીશું. જય હિન્દ.